ડૉક્ટર ભાવના પરમાર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય, ગવર્મેન્ટ નોમિની. આજરોજ 17 તારીખના રોજ યુનિવર્સિટી ખાતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની એક સભા હતી. એની અંદર વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. LIC કમિટીના જે પણ અહેવાલ હતા એ જોવામાં આવ્યા અને દરેક વિભાગની અલગ અલગ જે દરખાસ્તો હતી એ ECમાં અમે પાસ કરી. વિશેષમાં એવું હતું કે અંગ્રેજી વિભાગના 2 પ્રાધ્યાપકો વચ્ચે જે થયેલા પ્રશ્નો છે એના મુદ્દે આજે ICC કમિટીએ જે અમને અહેવાલ આપ્યો છે એ અહેવાલ પર જે સમિતિએ પોસ્ટ એક્ટ હેઠળ જે રિપોર્ટ કર્યો હતો તેમાં સ્ત્રીઓનું સન્માન જળવાય અને અત્યારે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત ચાલે છે ત્યારે મને પણ એવું થાય કે સ્ત્રીઓનું જ્યાં અપમાન થતું હોય એવા સ્ત્રીઓને જ્યાં સન્માન ના મળતું હોય ત્યાં આવી કોઈ યુનિવર્સિટીને લાંછન લાગે એવી કોઈ કામ ના થાય એના માટે આ ICCએ જે રિપોર્ટ આપ્યો છે એના પર અમે જે એમનો નિર્ણય છે અમે બધાએ ચર્ચા કરી છે અને આગામી દિવસોમાં એના નિર્ણય આવે. 17 તારીખે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 22મી સભા 3:30 વાગે મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેવા કે કોલેજોના જોડાણ અંગે, કેટલાક આપણને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે તે અંગે, LIC કમિટી આપેલા જે રિપોર્ટ છે એ અંગે, ખાસ કરીને નર્સિંગ કોલેજની બાબતમાં, અને યુનિવર્સિટીમાં જે ડોનેશન મળ્યું છે એ ડોનેશન અંગે, કેટલાક જે MOU થયા છે MOU, અને કેટલાક એવા વિષયો હતા કે જે વિષયોની ચર્ચા વિચારણા કરીને એને અંતે મંજૂર કરવામાં આવે છે. ખાસ એવો એક વિષય હતો કે 3 મહિના પૂર્વે પૂર્વ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પારુલ પોપટે એમના જ વિભાગના એક પ્રોફેસર ડૉક્ટર મનીષ સોલંકી વિરુદ્ધ એક પોસ્ટ એક્ટ હેઠળ કમ્પ્લેન કરવામાં આવી હતી અને અમારી એ કમ્પ્લેનને આધારે અમે એક ICC કમિટી બનાવી હતી, ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બનાવી હતી UGCના ગેજેટ પ્રમાણે, અને કમિટીએ થોડા દિવસ પહેલાં અમને રિપોર્ટ સબમિટ કર્યો હતો અને રિપોર્ટને આજે બંધ કવરમાં આપવામાં આવ્યો હતો. એ રિપોર્ટ અમે અત્યારે ખોલીને વાંચ્યો હતો અને એમાં જે કમિટીએ ભલામણો કરી છે એ ભલામણો લઈને અમે નક્કી કર્યું છે કે જે કમિટીએ ભલામણો કરી છે એ ભલામણો સ્વીકારવામાં આવે અને ભલામણોને આધારે આગળ જે નિયમાનુસાર પ્રક્રિયા કરવામાં આવશે એ આપણે નિયમાનુસાર પ્રક્રિયા કરીશું એમ ઠરાવવામાં આવ્યું છે.